ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ્પ મિત્રો તમારા બધાનું ફરી સ્વાગત છે પણ નવા વિડીયોમાં. અત્યારે સવારમાં રહ્યા છે 7:15 જેવું થયું છે. શાક માર્કેટ આવ્યો હતો. આજે બધું શાકભાજી લેવાનું છે કારણ કે ઘરે બધું શાકભાજી પૂરું થઈ ગયું. કાકડી, બીટ, ટામેટાં, કોથમીર. આજે કોથમીરનો ભાવ થોડો ઓછો થયો છે, 20 રૂપિયા. ગઈકાલે 200 હતા, આજે 180 રૂપિયા થયા છે. બાકી બટાકાનો ભાવ હજુ એટલો જ. કાંદાનો ભાવ ઉડી ગયો છે, 50 જગ્યાએ 70 રૂપિયા કાંદા થઈ ગયા છે. અને કોથમીર આજે ફરી સારી આવી છે. બાકી ગઈકાલે એટલી બધી કાદોવાળી હતી ને કે અડધો વજન બધું એમાં બધું નીકળી ગયેલું. તો કંઈ અત્યારે થોડું સારું છે. બાકી ઓછું તમને બધું બતાવી દઉં છું. જો આ લીધી છે બધું, કાકડી છે, કોબી છે, કોથમીર છે, કેપ્સિકમ છે. ના જે કારેલા લીધા છે ખાવા માટે. મેથી ફોટા પણ શું કરવાની, થોડુંક સારું એમાં પ્રોટીન એવું સારું આવે છે એટલે કારેલા જે લીધા છે. તો ચાલો જઈએ ઘરે, ફટાફટ કામકાજ શરૂ કરીએ. ગઈકાલે વિડીયો નહીં આવ્યો હતો કારણ કે બન્યો જ નહીં હતો, બનાવ્યો જ નહીં હતો. એના કારણે તો બસ થોડુંક સાચી લેજો. અને તાવડી તમે એક કામ કરજો, પહેલાં તો છે ને ચેનલ સબસ્ક્રાઈબ કરી કરજો, વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને એક વિડીયોને શેર કરી કરજો. ઘરે આવી ગયો છું ત્યારે અને અત્યારે ચટણી બનાવવા બેસું છું. બસ એવું થઈ ગયું છે. કોથમીર તમે ફટાફટ કટપટ કરીને આમાં આપણે ધોવા લઈ ગઈએ. ધોઈને રેડી થઈ ગઈ છે. હવે ફટાફટ ચટણી બનાવી કરીએ. હજુ મિક્સર બીજું જ છે, પેલું મિક્સર રિપેરિંગમાં આવ્યું નથી. તો ચાલો ફટાફટ ચટણી બનાવી કરીએ. તો ચટણી બની ગઈ છે. હવે ફર્સ્ટ ક્લાસ બધું વાસણ બધા ધોવાના થયા છે. ચલો ફટાફટ નાહી લઈએ. અને આજે ભાગે જવાનું છે ટોસ્ટર લેવા માટે. એક ગીર સંગીત ટોસ્ટર વિચારું છું ચાલુ કરવાનું. ટોસ્ટર લાવવાનું છે, સારી 500 આવશે. પછી ડીમાં જવાનું બાકી છે, તો પહેલાં ફટાફટ નાહી લે. ડીમાં છે પછી ભાગે. તો કામકાજ થઈ ગયું છે બધું. અત્યારે ડીમાં આવ્યો છું, નાહી બેઠો અને ચટણી બની ગયું છે. તો બધા ફટાફટ ડીમાંથી શોપિંગ કરી દઈએ. થોડું લોટ એવું લેવાનું છે, ચીઝ બટર લેવાનું છે, તો ફટાફટ લઈને કરીએ. તો ચાલો નીકળીએ ફટાફટ. અત્યારે 100 વાગ્યા થયા છે. સારા કલાક પછી સાંજે સ્કૂલે જવાનું છે. અને આજે એમને સ્કૂલે જવાનું છે 1:30 વાગે. એટલે મોય ભાઈને મોઢું મૂકવા જોઈએ. પહેલાં ફટાફટ જઈ આવીએ, ભાવે પણ લઈ આવી જઈને. જાગીને પહેલાં કેડમ જાઉં છું કે કામ હોય તો. બટ ટોસ્ટર અત્યારે લઈ લીધું છે અને અત્યારે આવ્યો છું સાચીની સ્કૂલે. સાચીને પિકઅપ કરવા માટે. અત્યારે લગભગ 12 ને 3 મિનિટ થઈ છે, એટલે આવતી જશે. પછી સીધું જે બેકરી પાઉં લેવાના છે આજે. અને આજે મેં ગ્રીલ સનની ટોસ્ટર લીધું છે, પછી તમને ઘર જઈને બતાવીશ. આ ટોસ્ટર લીધું છે મોટું, 550 રૂપિયાનું આવ્યું છે. જો મને ફિટ થઈ જાય ને બ્રેડ તો બીજા 3 લેવા પડશે મને. જોઈએ આનો રિસ્પોન્સ શું છે શું નહીં. કંઈ મોટી સેન્ડવિચ ચાલુ કરી છે કે કસ્ટમર ઘણા બધા આવે છે. ઘણા બધા કસ્ટમરો માંગે કે ભાઈ ગ્રીલ સેન્ડવિચ છે. હું ભાઈ નથી. એટલે હવે જોઈએ અમારા ઘરે જે આજે બ્રેડ લઉં છું ગ્રીલ સેન્ડવિચનું, એના માટે એ લગભગ 80 રૂપિયાનું જેવું આવશે. અને ત્યાં લરીએ બનાવીને જોઈશ, તમને બતાવીશ પણ કે કેવું બને છે, શું છે શું નહીં. ચાલો કંઈ નહીં, પહેલાં સાચીને પિકઅપ કરી લઈએ પછી બેકરી તમને મળ્યું. તો હવે ફાઇનલ આપણે જગ્યા પર આવી ગયા છે. સંડાવન કીધા અત્યારે 4:15 થયા છે. આજે હું વહેલો આવ્યું કારણ કે જાનકી આજે મોલ લેવાની છે, ઘરનું કામ છે એટલે. અને જગ્યા બોલે કે અહીંયા શું વરસાદ જો, અહીંયા વરસાદ પડ્યો છે. ઘરે વરસાદ નહીં, અહીંયા ફૂલ વરસાદ જો એટલે બધું ભીનું ભીનું બધું. ચલો ફટાફટ કરી સેટઅપ. આ બધું એકલા ઘરે અડધો કલાક જેવું થાય મને, એટલે અમને બધું સેટઅપ કરીને. તો ભાઈ અત્યારે સાંજના વાગી રહ્યા 5:30. સેટઅપ પેટઅપ બધું થઈ ગયું છે કમ્પ્લીટ. અને બોની પણ થઈ ગઈ છે. અડધું પેકેજ જેવું નીકળી ગયું છે. અને અત્યારે પાછળ વાદળે બધા આવી છવાઈ ગયા એટલે વરસાદ થવાની સંભાવના છે. તમને બતાવી દઉં. જો છે ને આ બધું જો વાદળ કેવું થઈ ગયું છે, તમે લાગતો છે પણ અમારે છે ને બધું એ થઈ ગયું. તો જાનકી આવવાની તૈયારી જ છે અત્યારે. બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું. વેજીટેબલ કટિંગ થઈ ગયા છે, બોની પણ થઈ ગઈ. છઠ્ઠીમાં વિચારું કોઈ ટાટ પટરી બાંધવું કે નહીં બાંધવું એ વિચારું, કારણ કે વરસાદ જો આવશે બધું પાણી થઈ જશે. આ વખતે મેં છે ને છઠ્ઠીમાં થોડો માર થયો કારણ કે છઠ્ઠી આ વખતે કાપડની આવી ગઈ. મને કે કાપડની હશે પણ હારી કાપડ નીકળી બોલે યાર. એટલે કાપડની આટલા પર પાણી બધું આવે છે. તો આ વસ્તુ કંઈ નહીં ચાલી લઉં છું. બાકી તો બધું જો સેટઅપ કમ્પ્લીટ છે બધું. અને આજે એકલો આવ્યો છું. સેટઅપ બધું કરે એકલો આવ્યો. થોડુંક ફ્રી પ્રોબ્લેમ થાય કારણ કે કસ્ટમર વેઇટિંગ નહીં કરે. કસ્ટમર એ પણ બધા ઉતરવા માગે, ભાઈ જલ્દી આપો જલ્દી આપો. એટલે થોડો ટાઈમ મારે છે જરાક. અત્યારે તો શાંતિ છે.
બસ જોઈએ હવે ચલો કેટલું થાય છે કેટલું નહીં. પાછું મળીશ કલાક પછી બતાવીશ કેટલું બચ્યું કેટલું એટલે કેટલું ગયું છે કેટલું નથી ગયું. બટા જો વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા, તમને દેખાડે નહીં પણ ખૂબ જ વરસાદ આવે છે જો છે ને, જેટલો જોરથી વરસાદ પડે છે બોલો. જોઈએ હવે કેવો જાય છે દિવસ, શું છે શું ને, બાકી તો છે જ ભાઈ. હજુ પૂરેપૂરી પેકેજ પણ હજુ નીકળ્યું નથી છતાં વરસાદ ચાલુ થઈ ગયો બોલો. હજુ બસ જાનકી રિક્ષામાં બેસી ગઈ મારા ખ્યાલથી તે રેનકોટ કાચ છતી લાવી હોય તો વધારે થાય ને એટલે આખી ભીંજાઈ જશે. તો જોઈએ હવે બસ હવે અંધારો જે થયો છે લાઇટ ચાલુ કરી ગયો પણ કચ્છમાં જ્યાં લાઇટ ચાલુ કરવાનું મન થાય છે મને. એ વરસાદ જોરથી આવી જો તો છત્રી નીચે કરી કાઢું. આ છત્રી નીચે કરી કાઢી છે આખી આ ટચ કરીને. નેટોલા નીચે મૂકીને એટલે પડી જશે તૂટી જ જશે કાચની. અને આ જો આવડો જુગાર કરો પૂરો આવડો જુગાર. પાણી અહીંથી આવશે આમાંથી અહીંયા આવશે પાણી. ઓકે ચાવી ઠંડા જ છે મારી એટલે લઈ લઈને ચાવી ભાઈ. તો અત્યારે 8:45 વાગ્યા છે અને વરસાદ હજુ પણ ચાલુ જ છે. જો પણ મને ખબર નહીં છે પણ વરસાદ તો ઉપરમને વળે એમ જોવા દે કે પાણી હજુ વરસાદ ચાલુ જ છે. ને ટોટલ 10 પેકેટ માટે એમાં જોયું કેટલા હજુ 4 5 6 પેકેટ 4 પેકેટ જ હજુ નીકળ્યા છે. કસ્ટમર અત્યારે જરાય નથી વરસાદના કારણે. જેટલી પણ સેન્ડવિચ ગઈ છે ને બધી પાર્સલ જ ગઈ છે. અહીંયા કોઈ ખરી નથી કે વરસાદ પડે એટલે કોણ ઊભા ને ખાય. અને બીજો તો શું મેં સવાલ કહું કે તમને બતાવ્યું ગિલ સેન્ડવિચનું ટોસ્ટર જો આ રહ્યું. અમે ત્યાં સેન્ડવિચ બનાવી ખૂબ જ સરસ બની. સફર એટલે એ શું કહે સોરી સેન્ડવિચ બને ખૂબ જ સરસ બની છે. હવે વિચાર કરે ગિલ સેન્ડવિચ વેજીટેબલ સોરી બોમ્બે ચીઝ ગિલ નામ આપવાનું મન થાય છે. 150 રૂપિયામાં ખાલી કેટલી સરસ લાગી બોલો, એટલી ફાઇન લાગી ને શું કરું તમને મેં. તો એ ચાલુ કરવાનું મન થાય છે. એ લગભગ શનિવારથી કાં તો શુક્રવારથી કાલે શનિવારથી ચાલુ કરવાનું મન થાય. જોઈએ પછી કેવું છે કેવું નહીં. બાકી અત્યારે ખૂબ શાંતિ છે. ઝાંખીમાં ક્યાંની આવી ઝાંખી વધારે લેટ થઈ કારણ કે આજે વરસાદ એટલો બધો હતો ને એના કારણે પાણી બધે ભરાઈ ગયા અને ઓટો રિક્ષા આગળ આવતી નહીં એના કારણે વધારે મોડું થયું. તો મને કહે એટલી ઘર હતી નહીં એટલે ચાલી બાકી બીજું તમે કંઈ બોલો કે નવ જૂની હોય તો તમે કેવા સજેશન આપો કે વિડીયોમાં શું નવું કરું શું નહીં કરું. હા તો તમને મળું પછી પાછો બતાવીશ તમને કેટલું આજે વધ્યું છે કેટલું નથી વધ્યું. તો અત્યારે ઘરે આવી ગયા છે ને પ્રોબ્લેમ શું છે એટલે આજે પાછી ફોનની બેટરી ડાઉન થઈ ગઈ એટલે વિડીયો નહીં ઉતારી શક્યો. એકદમ સાવ જ ડાઉન થઈ ગઈ એટલે ફોન જ બંધ થઈ ગયો હતો. અત્યારે જસ્ટ ઘરે આવ્યા 12 વાગ્યા છે. સાફ સફાઈ થઈ ગયું છે. આપણું બધા વાસણો બધા મૂક્યા છે. આજે 2 પેકેટ વધ્યા. કસ્ટમર હતા જ નહીં વરસાદ જ એટલો હતો પડ્યો તો પણ જેમ તેમ કહીને પણ એક બે કહીને આવ્યા હતા. અને મોસ્ટલી આજે બધી પાર્સલ જ ગઈ છે. અને આજે મેં ગિલ સેન્ડવિચ બનાવી ખૂબ જ સરસ બની છે. નવા ટોસ્ટરમાં એવું તમને નહીં બતાવ્યું કારણ કે જ્યારે પરફેક્ટ થશે ને ત્યારે તમને બતાવીશ ગિલ સેન્ડવિચવાળી કે કેવી રીતે ટોસ્ટરમાં બને છે અને સારું છે. એટલે મને આજે ખાધી અમે હવે કાલે બીજી રીતે બનાવવાના છે એ બીજી રીતે ટેસ્ટ કરવાના છે. કાલે પાછું ગિલ સેન્ડવિચ બનાવીશું અમારા માટે. આજે બનાવી અમે કાલે અલગ રીતે બનાવવાના છે. તો હવે પછી ફાઇનલી શનિવારથી ચાલુ કરવાનું મન થાય છે મને ગિલ સેન્ડવિચ કારણ કે ઘણા બધા કસ્ટમરો આવે છે માગે છે પછી બધા પાછળ જાય છે એટલે વિચાર ચાલુ કરીએ. એમાં પ્લસ પોઈન્ટ પણ છે માઇનસ પોઈન્ટ પણ છે. જોઈએ હવે કસ્ટમર જે માગે તો આપવું જ પડે ને ભાઈ એટલે એ હિસાબે જોઈએ પછી. બાકી અત્યારે સક્કર ઊંઘ આવે છે કે આજે બપોરે આરામ મળ્યો નથી. વહેલો નીકળી ગયો હતો. હવે કાલે પણ જોઉં કાલે શુક્રવાર છે તો જોઉં કાલે કેવી રીતે મેળ પડે એ રીતે કાલે પણ એકલો નીકળી જઈશ. એ જાનકી મોડું આવશે. તો બસ આજના વિડીયોમાં આટલું જ છે. ભાઈ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી કરજો, કોમેન્ટ કરજો, લાઇક કરજો અને વિડીયોને શેર કરજો. અને હા ફેસબુક પર બી અપલોડ છે અને ઇન્સ્ટાગ્રામ પર છે ત્યાં જઈને એકવાર ફોલો કરી કરજો. લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. પ્લીઝ એકવાર વિઝિટ કરી કરજો. તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.
જય માતાજી, જય શ્રી રામ. પોતાનું ધ્યાન રાખજો.